आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા શહેર તાલુકા શાખા તેમજ ગુજરાત સ્ટેટ બ્રાન્ચના સહયોગથી સૂત્રાપાડા બસ સ્ટેશન ખાતે આજરોજ ગીર સોમનાથ જિલ્લા ભાજપા પ્રમુખ સંજય પરમારના હસ્તે જલધારી પાણીનું પરબ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। જલધારા પાણીના પરબ જે મુસાફરી કરતા લોકોને રાહત મળે અને ઉપયોગી સાબિત થાય તેમ છે અને તે જ અંતર્ગત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લા ભાજપા પ્રમુખ સંજય પરમાર, મહામંત્રી ગીર સોમનાથ જિલ્લાના દિલીપસિંહ બારડ, ઇન્ડિયન રેડક્રોસ સૂત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજય બારડના હસ્તે આ પરબ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, એટલે કે શુભારંભ કરવામાં આવ્યો છે। रामभाई चौहान, पूर्व डायरेक्टर ठाकुर परिवहन निगम। આજે સૂત્રાપાડા મુકામે જલનું આયોજન કરવામાં આવ્યું છે, શું આજ કહેશો? રોજ સૂત્રાપાડા મુકામે રેડ ક્રોસ અને ઇન્ડિયા ગુજરાત રાજ્ય સરકારના માધ્યમથી પ્રમુખ શ્રી અજય પટેલ મારફતે અને સાથે સાથે અમારા જે તરવૈયા યુવાન અને તે અજયભાઈ બારડ મારફતે અને સાથે સાથે સૂત્રાપાડા સમસ્ત ગામને કે 2 મહિના સુધી એટલે કે ઉનાળો ચાલે છે ત્યાં સુધી સર્વ લોકોને પાણી અને સરસ મજાનું પાણી મળી શકે એના માટેનું આયોજન કર્યું છે। ખરેખર અત્યારે વિચાર કરીએ આપણે કે જે જળ એ જીવન છે એમ, તો આજે આવા ઉનાળાના અંદર પણ સર્વ લોકોને સૂત્રાપાડા ગામને સરસ રીતે પાણી મળી શકે, સરસ રીતે અહીંયા આરામ કરી શકે અને સાથે સાથે સરસ રીતે આવી રીતના એક રેડક્રોસ માધ્યમથી, ઇન્ડિયન રેડક્રોસ માધ્યમથી સર્વ લોકોને ખરેખર આ એક આનંદદાયક સૂત્રાપાડાની પ્રજા માટે એક આનંદદાયકની વાત કહેવાય કે આવી રીતે જે મુસાફરી કરનારા લોકો છે એ પણ જ્યારે બસ સ્ટેશન ઉપર આવે અને એ સમયે તેને પાણીની તરસ લાગે તો ક્યાં પાણી પીવા માટે જવું, ત્યારે ખરેખર રેડક્રોસનો પણ એક આભાર માનીએ છીએ અને સાથે સાથે અજયભાઈ, સાથે સાથે જે પ્રમુખશ્રી છે ત્યાં અને સાથે સાથે જે ઇન્ડિયન રેડક્રોસ છે તેનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે સાથે ગુજરાત સરકારે જે આ એક માધ્યમ આપણે આપ્યું છે એનાથી સર્વ લોકોની અંદર અમે એક સામાન્ય રીતે પણ આ કામ કરીશું।